નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશ પર। તો આજના વિડીયોમાં તમને હું જણાવીશ મિત્રો કે હાઇબ્રિડ નાળિયેરી ડીટી મહુવાના રોપ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઓનલાઈન નોંધણીની સંપૂર્ણ માહિતી। મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને નાળિયેરી ઉગાડતા અને નાળિયેરી ઉગાડવાની ઈચ્છા ધરાવતા ખેડૂતો માટે છે અને વિડીયો ખૂબ મહત્વનો છે, કારણ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મહુવા દ્વારા હાઇબ્રિડ નાળિયેરી ડીટી મહુવાના રોપ માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે। તો અરજી કોણ કોણ કરી શકશે અને કેવી રીતે કરવી તે આપણે સંપૂર્ણ જાણીશું। મિત્રો, આ ઓનલાઈન અરજી હાઇબ્રિડ ડીટી મહુવાના રોપ માટે છે, જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે। આ રોપ ઉચ્ચ ઉત્પાદન આપે છે અને લાંબા સમય સુધી સારી આવક આપે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે। આ માટે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે અને એક ખેડૂત ખાતેદાર એક અરજી કરી શકે છે। જો કોઈ ખેડૂત એકથી વધારે અરજી કરશે તો વધારાની અરજીઓ આપોઆપ રદ કરી દેવામાં આવશે। એટલે મિત્રો, એક આધાર કાર્ડ પરથી માત્ર એક જ અરજી કરો, નહીં તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે। મિત્રો, જ્યારે તમે ઓનલાઈન અરજી કરશો અને અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે, ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢવી પડશે। તેમાં તમારી સહી અથવા અંગૂઠાનો નિશાન કરવું પડશે। આ પ્રિન્ટ સાચવીને રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે રોપ લેતી વખતે આ દસ્તાવેજો કામ લાગશે। મિત્રો, આ નિયમ બહુ જ મહત્વનો છે। જો અરજીમાં ખોટી માહિતી અથવા તો અધૂરી માહિતી, ગેરમાર્ગે દોરતી માહિતી આપશો તો અરજી સીધી રદ કરી દેવામાં આવશે અને ફરીથી અરજી કરવાની મંજૂરી નહીં મળે। એટલે ફોર્મ ભરતી વખતે લાલ રંગના નિશાનવાળા બધા જ કોલમ ખૂબ ધ્યાનથી ભરો। મિત્રો, જો તમને રોપ મેળવવા માટે પાત્ર હશો તો તમને તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે। SMSમાં રોપ લેવા માટેની તારીખ, સ્થળ, સમય અને બધી માહિતી આપવામાં આવશે। એટલે અરજીમાં સાચો મોબાઈલ નંબર લખવો ખૂબ જરૂરી છે। મિત્રો, આ નિયમ ખાસ ધ્યાનમાં રાખજો। અરજી કરનાર ખેડૂતોનું નામ આધાર કાર્ડમાં જે રીતે હોય છે એ જ રીતે લખવાનું રહેશે અને રોપ લેતી વખતે તે જ આધાર કાર્ડ ફરજિયાત લાવવાનું રહેશે। જો આધાર કાર્ડમાં નામ અલગ હશે અથવા આધાર કાર્ડ હાજર નહીં હોય તો અરજી રદ થઈ શકે છે। અને છેલ્લું મિત્રો, હાઇબ્રિડ નાળિયેરી ડીટી મહુવા રોપ માટેની અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવે છે, ઓફલાઈન સ્વીકારવામાં આવતી નથી। એટલે કોઈ દલાલ, કોઈ ઓફિસ, ક્યાંય પૈસા આપવાની જરૂર નથી। તો મિત્રો, જો તમે પણ હાઇબ્રિડ નાળિયેરી રોપ લેવા ઈચ્છતા હો તો આ વિડીયોમાં જણાવેલ તમામ નિયમો ધ્યાનમાં રાખીને સમયસર તમારી ઓનલાઈન અરજી કરો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ખેડૂત મિત્રો જરૂરથી શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય જવાન, જય કિસાન।